Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે યુનિટ 1 જે નવો યુનિટ છે એ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન. તો જે બેક્ટેરિયલ સેલ છે, પ્રોકેરિયોટિક સેલ, એની અંદર કોષની અંદર બધી જે અંગિકાઓ હોય એનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતે થયેલું હોય, ત્યારબાદ જે બેક્ટેરિયાની સેલ હોય કોષ, એની સાઇઝ, શેપ, એનું એરેન્જમેન્ટ કેવું હોય એના વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. તો એનો જે પહેલો ટોપિક છે એ છે સેલ સાઇઝ, શેપ એન્ડ એરેન્જમેન્ટ. એટલે કે જે કોષ છે એની સાઇઝ કેટલી હોય છે, એનો શેપ આકાર કેવો હોય છે, અને એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અથવા જે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં બેક્ટેરિયાના કોષને દેખીએ તો એ કઈ રીતે ગોઠવાયેલા હોય એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. બેક્ટેરિયલ સેલ સાઇઝ, શેપ એન્ડ એરેન્જમેન્ટ. એટલે કે સેલ એટલે આપણે જાણીએ છીએ કે કોષ, ધ ફંક્શન એન્ડ ફંડામેન્ટલ યુનિટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ, ઇટ ઇઝ કોલ્ડ સેલ. એટલે કે જે સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એને આપણે સેલ એટલે કે કોષ તરીકે ઓળખીએ છીએ. તો જે બેક્ટેરિયલ સેલ છે એનો કોષ છે એની સાઇઝ કેટલી હોય છે, એનો આકાર કેટલો હોય છે અને એ કઈ રીતે ગોઠવાયેલા છે એને જોઈએ. એના સ્ટડીને આપણે શું કહેવાય છે એ જોઈએ. ધ સ્ટડી ઓફ બેક્ટેરિયલ સાઇઝ, શેપ એન્ડ એરેન્જમેન્ટ, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ મોર્ફોલોજી ઓફ સેલ અથવા મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક ઓફ સેલ. કે જે બેક્ટેરિયાનો સેલ છે એના સાઇઝ, શેપ અને એરેન્જમેન્ટની જે અભ્યાસ છે એને આપણે મોર્ફોલોજી ઓફ સેલ અથવા એના મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક, એટલે કે જે માઇક્રોસ્કોપમાં આપણે બેક્ટેરિયાના સેલને દેખીએ છીએ તો એની મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિકમાં બેક્ટેરિયાના સાઇઝ, શેપ અને એરેન્જમેન્ટનો સમાવેશ થાય છે. તો આના અભ્યાસને આપણે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક અથવા મોર્ફોલોજી ઓફ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયલ સેલ, સાઇઝ, શેપ એન્ડ એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા. તો એના વિશે જોઈએ. સેલ મોર્ફોલોજી ઇઝ અ રેફરન્સ ટુ ધ શેપ ઓફ સેલ. કે જે બેક્ટેરિયાનો આકાર છે એનો અભ્યાસ એનો સેલ મોર્ફોલોજીમાં કરવામાં આવે છે. ધ શેપ ડાયરેક્ટ્સ હાઉ ધ સેલ વિલ ગ્રો, રિપ્રોડ્યુસ, ઓબ્ટેન ન્યુટ્રિયન્ટ એન્ડ મૂવ. કે જે શેપ છે એનો આકાર છે એ શાના ઉપર આધાર રાખે છે કે રિપ્રોડક્શન, જ્યારે એકમાંથી બે કોષો એકમાંથી બે બને, બેમાંથી ચાર બને તો એ કોષોનું જે રિપ્રોડક્શન થાય છે તો એના ઉપર જે બેક્ટેરિયાનો શેપ છે એ આધાર રાખે છે. It is important for the cell to maintain its shape to functional property. Cell morphology can be used as a characteristic to assist in identifying particular microbes, but it is important to note that cells with the same morphology are not necessarily related. એટલે કે જે સેલ મોર્ફોલોજી છે એ આપણા બેક્ટેરિયાને છે એનો આઈડેન્ટિફિકેશન, એની ઓળખ કરવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે. The study of cell morphology refers to the study of cell size and its arrangement. એટલે કે આપણે આગળ જોયું કે જે બેક્ટેરિયાના સાઇઝ, શેપ અને એરેન્જમેન્ટ એના અભ્યાસને આપણે મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયલ સેલ અથવા મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક તરીકે ઓળખીએ છીએ. તો એ છે. હવે જે પહેલું છે બેક્ટેરિયલ સેલ સાઇઝ, કે જે બેક્ટેરિયાનો કોષ છે એની સાઇઝ કેટલી હોય છે એ જોઈએ. બેક્ટેરિયા આર પ્રોકેરિયોટિક્સ. એટલે કે જે બેક્ટેરિયા છે
એ આદિકોષ કેન્દ્રી હોય છે. તો સેલના મુખ્યત્વે બે પ્રકારના હોય છે, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. તો પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રી અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી. તો બેક્ટેરિયા છે પ્રોકેરિયોટિક હોય છે, આદિકોષ કેન્દ્રી, એન્ડ વેરી માઇનોટ ઇન સાઇઝ. કે જે બેક્ટેરિયાનો કોષ છે એની સાઇઝ છે એ એકદમ નાની હોય છે. સો ધે આર મેજર્ડ ઇન માઇક્રોમીટર. એટલે કે જે બેક્ટેરિયાની સાઇઝ છે એને માઇક્રોમીટરમાં માપવામાં આવે છે. તો 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મીટર. તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર થાય છે. આનું ઊંધું કરવું હોય તો 1 મીટર બરાબર કેટલા માઇક્રોમીટર? તો 10⁻6 માઇક્રોમીટર. તો જેમ આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 10⁻2 સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર. અને એનું ઉલટું કરવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 10⁻2 મીટર. તો એ જ રીતે જે 1 માઇક્રોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 10⁻6 મીટર થાય. જ્યારે 1 મીટર બરાબર કેટલા માઇક્રોમીટર થાય? તો 10⁻6 માઇક્રોમીટર થાય. સેન્ટીમીટર કરતાં પણ નાનો એકમ છે માઇક્રોમીટર. તો જે બેક્ટેરિયાનો સેલ છે એને માઇક્રોમીટરમાં મેજર કરવામાં આવે છે. They exhibit a great diversity of size. However, their size range between 0.2 to 2 micrometer diameter. એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે એનો વ્યાસ છે એ 0.2 થી 2 માઇક્રોમીટર હોય છે. એની સાઇઝ રેન્જ એટલી હોય છે બાય 2 માઇક્રોમીટર ટુ 8 માઇક્રોમીટર લેન્થ. તો એની સાઇઝ જે છે લેન્થ છે લંબાઈ છે એ 2 થી 8 માઇક્રોમીટર હોય છે. Some bacteria above and below this range has been discovered. એટલે કે એવા બેક્ટેરિયા પણ છે કે જે આટલી જે 0.2 થી 2 માઇક્રોમીટર વ્યાસ છે એના કરતાં પણ ઓછો વ્યાસ ધરાવતા બેક્ટેરિયા શોધાણ્યા છે. તો આ પરથી આપણે એ કહી શકીએ કે જે બેક્ટેરિયાનો કોષ છે બેક્ટેરિયા એ પ્રોકેરિયોટિક હોય છે, આદિકોષ કેન્દ્રી. એમની સાઇઝ નાની હોય છે, એકદમ માઇન્યુટ સાઇઝ હોય છે. એટલે એને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. અને એનો જે બેક્ટેરિયાનો સેલ છે એનો માઇક્રોમીટરમાં મેજર કરવામાં આવે છે. 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મીટર. તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર થાય છે. એટલી નાની સાઇઝ હોય છે બેક્ટેરિયાના સેલની. પછી એનો જે બેક્ટેરિયાનો કોષ છે એનો વ્યાસ છે 0.2 થી 2 માઇક્રોમીટર. જ્યારે એની લંબાઈ 2 થી 8 માઇક્રોમીટર હોય છે. આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમનો આ વ્યાસ જે બેક્ટેરિયાનો કોમનલી વ્યાસ છે 0.2 થી 2 માઇક્રોમીટર એના કરતાં પણ ઓછો વ્યાસ ધરાવતા બેક્ટેરિયા હોય છે. તો એ જોઈએ બેક્ટેરિયાની સાઇઝ છે આ એના એક્ઝામ્પલ છે કે એની સાઇઝ કેટલી હોય છે રેન્જ. તો પહેલું છે એક્ઝામ્પલ ઓફ બેક્ટેરિયાના ઉદાહરણ અને એની સાઇઝ રેન્જ કે એની સાઇઝ કેટલી હોય છે. તો પહેલું છે સ્પેરિકલ શેપ્ડ બેક્ટેરિયા કે જે ગોળાકાર હોય. સ્પેરિકલ એટલે કે ગોળાકાર એવા બેક્ટેરિયા રાઉન્ડ શેપના જેને આપણે કોકાઈ તરીકે ઓળખીએ છીએ. એની સાઇઝ હોય છે 0.75 ટુ 1.25 માઇક્રોમીટર. તો જે સ્પેરિકલ શેપ બેક્ટેરિયા છે કોકાઈ જેની સાઇઝ હોય છે 0.75 થી 1.25 માઇક્રોમીટર.
હવે એનું આગળનું ઉદાહરણ જોઈએ. બીજું સિલિન્ડ્રિકલ શેપ બેક્ટેરિયા, પછી નળાકાર સ્વરૂપે હોય જેને આપણે રોડ શેપ બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો એમાં પહેલું છે ઇકોલાઈ, જેનું પૂરું નામ છે ઈશ્વરેશિયા કોલાઈ. ઈશ્વરેશિયા કોલાઈ નામ એટલા માટે પડ્યું કે તેની શોધ ગ્રામ ઈશ્વરેશી નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો એમના નામ પરથી ઈ કોલાઈને આપણે ઈશ્વરેશિયા કોલાઈ તરીકે ઓળખીએ છીએ, જેની સાઇઝ છે 1.1 to 1.5 માઇક્રોમીટર. બીજા છે રોડ શેપ બેક્ટેરિયા બેસિલસ મેગાટેરિયમ, બી મેગાટેરિયમ, જેની સાઇઝ રેન્જ છે 1.5 to 4 માઇક્રોમીટર. તો આ હતા બીજા એક્ઝામ્પલ કે બેક્ટેરિયાની સાઇઝ રેન્જ. તો સિલિન્ડ્રિકલ શેપ બેક્ટેરિયા, જેને આપણે રોડ શેપ બેક્ટેરિયા પણ કહીએ છીએ. આગળ છે ત્રીજું એક્ઝામ્પલ સ્પાયરોકેટ્સ, એની સાઇઝ છે 0.1 to 3 માઇક્રોમીટર. ચોથું એક્ઝામ્પલ છે માઇકોપ્લાઝમા, જે માઇકોપ્લાઝમા છે એ સેલ વોલ લેસ બેક્ટેરિયા છે, એના કોષ દિવાલ આવેલી હોતી નથી, જેની સાઇઝ છે 0.3 માઇક્રોમીટર. 0.3 માઇક્રોમીટર માઇકોપ્લાઝમા જે છે સેલ વોલ લેસ બેક્ટેરિયા, કોષ દિવાલ નથી આવેલી તેવા બેક્ટેરિયા, એની સાઇઝ. પાંચમું એક્ઝામ્પલ છે એ છે સાયનોબેક્ટેરિયા, એની સાઇઝ રેન્જ છે 0.5 to 1 માઇક્રોમીટર. આટલી એકદમ નાની માઇન્યુટ સાઇઝ ધરાવતા હોય છે. છઠ્ઠું એક્ઝામ્પલ છે નેનોબેક્ટેરિયા, જેની સાઇઝ છે 0.2 to 0.05 માઇક્રોમીટર. તો આ હતા બેક્ટેરિયાના એક્ઝામ્પલ, એની સાઇઝ રેન્જ, કઈ સાઇઝ રેન્જ કેટલી હોય છે એ. તો આ રીતે બેક્ટેરિયાની જે સાઇઝ હોય છે એ અલગ અલગ રેન્જની હોય છે. હવે આપણે બેક્ટેરિયાનો શેપ જોઈએ કે એનો આકાર કેવો હોય છે. શેપ ઓફ બેક્ટેરિયા, આકાર બેક્ટેરિયાનો. મોસ્ટ કોમનલી એન્કાઉન્ટર પ્રોકેરિયોટ હેવિંગ 3 બેઝિક શેપ, કે જે પ્રોકેરિયોટિક્સ એટલે કે આદિકોષ કેન્દ્રી જે સજીવ હોય છે એની અંદર જે પ્રોકેરિયોટિકનો શેપ હોય છે મુખ્યત્વે 3 પ્રકારના શેપ ધરાવે છે. પહેલો જે છે એ છે સ્પેરિકલ શેપ, જેને આપણે કોકાઈ તરીકે પણ ઓળખીએ છીએ. બીજું છે રોડ શેપ, કે જે લાકડી જેવો શેપ હોય રોડ ટાઈપનો, એને રોડ શેપ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો આકાર છે સ્પાઇરલ બેક્ટેરિયા, સ્પાઇરલ શેપના બેક્ટેરિયા હોય છે. તો આ રીતે મુખ્યત્વે જે બેક્ટેરિયાના શેપ હોય છે એ 3 પ્રકારના હોય છે. પછી કેટલાક બેક્ટેરિયા અનિયમિત આકાર પણ ધરાવતા હોય છે. તો હવે એક પછી એક આપણે જોઈએ. તો જે પહેલો આકાર છે સ્પેરિકલ શેપ, જેને આપણે કોકાઈ તરીકે ઓળખીએ છીએ. કોકાઈ આર યુઝ્યુઅલી સ્પેરિકલ બટ સમટાઈમ ધે મે બી ઓવલ, કે જે કોકાઈ છે જે ગોળાકાર બેક્ટેરિયા છે, ગોળ સ્વરૂપે આવેલા હોય છે. આકૃતિ જુઓ તો આ રીતે ગોળાકાર સ્વરૂપે જે બેક્ટેરિયા આવેલા હોય છે એવા બેક્ટેરિયાના આપણે કોકાઈ તરીકે અથવા સ્પેરિકલ શેપ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. આ બેક્ટેરિયા કેટલીક વખત ઓવલ શેપ કે ઈંડાકાર શેપના પણ હોય છે. પછી આ બેક્ટેરિયા ઇલોંગેટેડ ઓર ફ્લેટેડ ઓન વન સાઇડ, તો ફ્લેટ હોય છે એક સાઈડે આ બેક્ટેરિયા, તો એવો જે શેપ છે એના આપણે સ્પેરિકલ શેપ ઓફ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. બીજો આકાર જોઈએ રોડ્સ, રોડ શેપના બેક્ટેરિયા હોય છે કે જે રોડ ટાઈપના દેખાય છે, આકારના દેખાય છે. એના વિશે જોઈએ. રોડ શેપ ઇઝ રિફર ટુ એઝ અ બેસિલસ, તો જે બેસિલસ બેક્ટેરિયા છે બેસિલસ જીનસના એ બેક્ટેરિયા રોડ શેપ હોય છે. ઉદાહરણ તરીકે બેસિલસ સબટિલસ,
બેસિલસ મેગાટેરિયન, બેસિલસ thuringiensis, બેસિલસ એમાઇલોલિક્વિફેશિયન્સ. તો આ જે બધા બેસિલસ જીનસના બેક્ટેરિયા છે એ રોડ શેપ બેક્ટેરિયા હોય છે. ધ વર્ડ બેસિલાઈ આર ડિરાઇવ ફ્રોમ ધ લેટિન વર્ડ. તો જે બેસિલાઈ શબ્દ છે એ શબ્દ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો મિનિંગ થાય છે બેસિલમ, અને એનો અર્થ થાય છે સ્ટીક ઓર રોડ, એટલે કે લાકડી અથવા જે રોડ શેપ હોય છે એવો એનો મિનિંગ થાય છે, અર્થ થાય છે. તો માઇક્રોસ્કોપમાં આપણને જે બેક્ટેરિયા, જે બેસિલસ જીનસના બેક્ટેરિયા હોય એ રોડ શેપના દેખાય છે. આકૃતિ જોઈએ તો આ રીતે રોડ શેપના બેક્ટેરિયા આપણને માઇક્રોસ્કોપમાં જોવા મળે છે, જેને આપણે બેસિલસ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. અને બેસિલસ શબ્દ લેટિન શબ્દ બેસિલાઇસ પરથી ઉતરી આવ્યો છે. સમ બેસિલાઇસ આર short and wide that they are confused with cocci. They are called કોકોબેસિલાઈ. એટલે કે કેટલાક બેક્ટેરિયા એટલા નાના હોય છે, સૂક્ષ્મ હોય છે બેસિલાઈ બેક્ટેરિયા, કે જે આપણને એ ઓળખી નથી શકતા કે એ રોડ શેપના છે કે કોકાઈ આકારના છે. તો એને આપણે કોકોબેસિલાઇસ તરીકે ઓળખીએ છીએ એવા બેક્ટેરિયાને. તો આ હતા બીજા બેક્ટેરિયા જે રોડ શેપ બેક્ટેરિયા હોય છે. પછી આ રોડ શેપના બેક્ટેરિયા છે કેટલીક વાર ફ્લેટ હોય છે, કેટલીક વાર રાઉન્ડેડ હોય છે, ગોળાકાર હોય છે, સિગારેટ શેપ ઓર બાયફ્યુરેટેડ શેપ એ આકારના આ બેક્ટેરિયા છે, રોડ શેપ બેક્ટેરિયા એ આપણને જોવા મળે છે. ત્રીજા જોઈએ સ્પાઇરલ બેક્ટેરિયા. Spiral bacteria are the bacteria with one or more twists. They are never straight. Spira means coli. They include, એટલે કે સ્પાઇરલ શેપના હોય છે, વળેલા શેપના હોય છે ને એવા બેક્ટેરિયાને આપણે સ્પાઇરલ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. તો એમાં મુખ્યત્વે 3 પ્રકારના હોય છે સ્પાઇરલ શેપના બેક્ટેરિયા: વિબ્રિયો, સ્પિરિલા એન્ડ સ્પાઇરોકેટ્સ. તો જે વિબ્રિયો, સ્પિરિલા અને સ્પાઇરોકેટ એ સ્પાઇરલ શેપના બેક્ટેરિયા હોય છે. તો એમાં જે વિબ્રિયોઝ એ તે કર્વ રોડ, એટલે કે જે વળેલા આકારના હોય એવા રોડ શેપ બેક્ટેરિયા હોય છે, જેને આપણે વિબ્રિયો તરીકે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા છે એ કર્વ શેપના બેક્ટેરિયા છે. કે આપણે જાણીએ છીએ કે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા છે એ કોલેરા થવા માટે, કોલેરા ડિઝીઝ એક રોગ છે એને થવા માટે જવાબદાર હોય છે. તો એ સ્પાઇરલ શેપના બેક્ટેરિયા છે અને એમાં એ વિબ્રિયો શેપ છે એના બેક્ટેરિયા છે, અને જેનો આકાર કર્વ શેપનો હોય છે, વળેલા શેપનો હોય છે. હવે બીજો જોઈએ સ્પિરિલા. The bacteria with helical shape like a corkscrew and somewhat rigid body. તો જે કેટલાક બેક્ટેરિયા છે એ સ્પિરિલા શેપના હોય છે અને સ્ક્રૂ ટાઈપનો આકાર હોય એવું આપણને જોવા મળે છે, જેને આપણે સ્પિરિલા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સ્પાઇરોકેટ્સ, જે સ્પાઇરલ શેપના બેક્ટેરિયા છે એનો ત્રીજો પ્રકાર છે સ્પાઇરોકેટ. ધ બેક્ટેરિયા વિથ હેલિકલ શેપ એન્ડ ફ્લેક્સિબલ બોડી. તો જે આ બેક્ટેરિયા છે સ્પાઇરોકેટ એનો હેલિકલ શેપ હોય છે અથવા એનો ફ્લેક્સિબલ બોડી હોય છે. ધે એક્ઝિસ્ટ સિંગલી ઓર એસોસિએટેડ ઇન અ ડિફાઇનાઇટ એરેન્જમેન્ટ. તો જે આવા બેક્ટેરિયા છે સ્પાઇરોકેટ બેક્ટેરિયા એ એમનું ગોઠવણ કઈ રીતે થયેલી હોય છે કે સિંગલ હોય છે, એકલા જે એક ઓર્ગેનિઝમ હોય એ રીતે ગોઠવાયેલા હોય છે. તો આ મુખ્યત્વે 3 પ્રકારના શેપ છે બેક્ટેરિયા છે એના. ચોથો
સ્પિલોમોર્ફિક શેપના પણ બેક્ટેરિયા જોવા મળે છે કે જે સ્પિલોમોર્ફિક મીન્સ બેક્ટેરિયાની જે શેપ હોય, આકાર હોય, એની અંદર આપણને વેરિએશન જોવા મળે, તફાવત જોવા મળે, તો એને આપણે સ્પિલોમોર્ફિક તરીકે ઓળખીએ છીએ. These organisms exhibit a great variation in their shape. તો બેક્ટેરિયાને છે એના આકારમાં જે જુદાપણું જોવા મળે છે એ સ્પ્લિયોમોર્ફિક શેપમાં આપણને જોવા મળે છે અને આનો ઉપયોગ થાય છે. ધીસ હેલ્પ ઇન ધેર આઇડેન્ટિફિકેશન. બેક્ટેરિયાને આપણને ઓળખવા હોય કે કયા બેક્ટેરિયા છે એના માટે આનો ઉપયોગ થાય છે. સમ બેક્ટેરિયા મે બી સ્પ્લિયોમોર્ફિક, ધે એક્ઝિબિટ વેરિએબિલિટી ઇન ધેર શેપ. તો કેટલા બેક્ટેરિયા સ્પ્લિયોમોર્ફિક હોય છે અને એમના જે શેપ હોય, આકારમાં હોય, એના અંદર વેરિએશન જોવા મળે છે, જે જુદાપણું હોય એ આપણને જોવા મળે છે. તો આ મુખ્યત્વે 3 પ્રકારના બેક્ટેરિયા હોય છે, શેપ હોય છે એનો. અને કેટલાક બેક્ટેરિયા અનિયમિત આકારના પણ હોય છે. બેક્ટેરિયા વિથ અનયુઝ્યુઅલ શેપ, અનિયમિત આકારના હોય છે. તો પહેલાં છે ફિલામેન્ટસ બેક્ટેરિયા. Actinomycetes from filamentous called hyphae, which from a network to from a mycelium. This type of cellular form is usually observed in mold. કે જે ફંજાઈ હોય છે એના મુખ્યત્વે 2 ભાગ, હાઇપા અને માઇસેલિયમ હોય છે. તો જે એક્ટિનોમાઇસીટીસ છે એ પણ એક્ટિનોમાઇસીટીસનો પણ આકાર ફિલામેન્ટસ હોય છે અને એ પણ 2 ભાગમાં વહેંચાયેલા હોય છે, હાઇપી એન્ડ માઇસેલિયમ. બીજો આકાર છે ઓવલ ટુ પિયર શેપ, કે જે ઓવલ કે ઈંડા આકાર હોય એના આપણને ઓવલ શેપ તરીકે ઓળખીએ છીએ. તો એનું એક્ઝામ્પલ છે હાઇપોમાઇક્રોબિયમ. કે જે હાઇપોમાઇક્રોબિયમ બેક્ટેરિયા છે એનો આકાર ઓવલ શેપનો હોય છે. પછી બીજા છે બેક્ટેરિયા હેવિંગ સ્ટોલ્ક, કે જે લાકડી ટાઈપ હોય એ રીતના આકારના હોય છે. તો એનું એક્ઝામ્પલ છે ગેલિયોનેલા ફેરુજીનિયા. તો આ બેક્ટેરિયા છે એ સ્ટોક શેપના બેક્ટેરિયા છે. સ્ક્વેર શેપ બેક્ટેરિયા, કે જે કેટલાક બેક્ટેરિયા છે ચોરસ હોય એ ટાઈપના આપણને જોવા મળતા હોય છે. તો એ બેક્ટેરિયાને આપણે સ્ક્વેર શેપ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. હેલોક્વાડર્ટમ વેલેન્સ બાય, આ જે ઓર્ગેનિઝમ છે એરાએ સ્ક્વેર શેપના બેક્ટેરિયા હોય છે. અને છેલ્લા જે છે અનયુઝ્યુઅલ શેપના બેક્ટેરિયા, અનિયમિત આકારના બેક્ટેરિયા એ છે ક્યુબ શેપ બેક્ટેરિયા. ક્યુબની જેવી રીતના ગોઠવાયેલા હોય છે, જેને આપણે પિરામિડ શેપ તરીકે ઓળખીએ છીએ. એઝ વેલ એઝ સ્ટાર શેપ, જે સ્ટાર આકારના હોય, આપણને તારા જેવા દેખાતા હોય છે, એને સ્ટાર શેપ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. તો જે હેલોફિલિક આર્કિયા હોય છે એરાએ ક્યુબ શેપ અથવા સ્ટાર શેપના જે ઓર્ગેનિઝમ છે એવા આકારમાં આપણને જોવા મળે છે. તો આ હતા બેક્ટેરિયા કે જેના અલગ અલગ શેપ, અનયુઝ્યુઅલ શેપ. તો આજે આપણે જે બેક્ટેરિયાના સાઇઝ અને શેપ જોયું, તો એને એકવાર ફરી જોઈ લઈએ. જે બેક્ટેરિયાની સેલ સાઇઝ અને બેક્ટેરિયાની સેલ હોય એની સાઇઝ, શેપ અને એરેન્જમેન્ટ, એના અભ્યાસને આપણે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક ઓફ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. તો જે બેક્ટેરિયાની પહેલું છે સેલ, તો બેક્ટેરિયાનો કોષ છે એનો આકાર છે એ બેક્ટેરિયાનો કોષ છે એની સાઇઝ છે એકદમ માઇન્યુટ, એકદમ નાની હોય છે, જેને આપણે માઇક્રોમીટરમાં મેજર કરીએ છીએ. કે 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ મીટર, એકદમ નાનું એટલી એની સાઇઝ હોય છે. એટલા માટે જે બેક્ટેરિયાનો કોષ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, અને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે બેક્ટેરિયા છે એની સાઇઝ રેન્જ છે 0.2 to
2 માઇક્રોમીટર એ એમનું ડાયામીટર હોય છે, કે વ્યાસ હોય છે બેક્ટેરિયાનું કોષ જે એનો, અને એની લંબાઈ હોય છે 2 માઇક્રોમીટર ટુ 8 માઇક્રોમીટર. તો 2 થી 8 માઇક્રોમીટર બેક્ટેરિયાનું કોષ જે એની લંબાઈ હોય છે. અને આ લંબાઈ કરતાં પણ જે આનાથી પણ ઓછી લંબાઈ ધરાવતા હોય એવા પણ બેક્ટેરિયા છે. તો આ જે છે બેક્ટેરિયાની અલગ અલગ સાઇઝના બેક્ટેરિયા છે. જે કોકાઈ બેક્ટેરિયા હોય, રોડ શેપ બેક્ટેરિયા હોય, એ અલગ અલગ સાઇઝના એરાય ધરાવતા હોય છે. તો આ તો બેક્ટેરિયાની સાઇઝ અને એ રીતે શેપ ઓફ બેક્ટેરિયા, કે બેક્ટેરિયાનો આકાર કેવો હોય છે. તો બેક્ટેરિયા મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: કોકાઈ શેપ, રોડ શેપ અને સ્પાઇરલ શેપ. આ ઉપરાંત પણ બીજા આકારના હોય છે, પ્લિયોમોર્ફિક શેપ. અને તે ઉપરાંત બેક્ટેરિયા અનયુઝ્યુઅલ એટલે કે અનિયમિત આકારના પણ જોવા મળતા હોય છે. તો એમાં જે સ્પેરિકલ શેપ બેક્ટેરિયા છે એને આપણે કોકાઈ તરીકે ઓળખીએ છીએ. એ કોકાઈ શેપના બેક્ટેરિયા એટલે કે રાઉન્ડ શેપમાં આપણને જે બેક્ટેરિયા જોવા મળે છે એનો સ્પેરિકલ શેપ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. આ બેક્ટેરિયા કેટલીક વાર ઓવલ શેપના કે ઈંડા આકારના પણ જોવા મળે છે. બીજું છે રોડ શેપ બેક્ટેરિયા, કે જે સ્ટીક લાકડી જેવા હોય એવા આપણને જોવા મળતા હોય છે. તો એવા જે બેક્ટેરિયા છે જેને બેસિલસ જીનસના બેક્ટેરિયા છે એ રોડ શેપ બેક્ટેરિયા હોય છે. અને બેસિલસ શબ્દ એ લેટિન શબ્દ બેસિલાઈ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્ટીક એટલે કે લાકડી, એવો અર્થ એનો થાય છે. અને કેટલીક વાર આપણને જે બેસિલસ ઓર્ગેનિઝમ હોય એકદમ નાના હોય છે, તો આપણને ઓળખવા એ ખબર નથી ઓળખી શકતા કે કોકાઈ છે કે બેસિલસ છે. તો એવો જે શેપ છે એને આપણે કોકો બેસિલાઈ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો છે સ્પાઇરલ બેક્ટેરિયા. તો જે સ્પાઇરલ બેક્ટેરિયા છે એ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: વિબ્રિયો, સ્પાઇરિલા અને સ્પાઇરોકેટ. જે વિબ્રિયો બેક્ટેરિયા છે એ છે કર્વ શેપના બેક્ટેરિયા, કે જેનું એક્ઝામ્પલ છે વિબ્રિયો કોલેરે, કે કોલેરા રોગ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ રહે. બીજા છે સ્પિરિલા, જેનો આકાર હેલિકલ હોય છે. અને ત્રીજા છે સ્પાઇરોકેટ બેક્ટેરિયા. તો જે સ્પાઇરોકેટ બેક્ટેરિયા છે એ પણ હેલિકલ શેપના બેક્ટેરિયા હોય છે અને જેમની બોડી ફ્લેક્સિબલ હોય છે. આ ઉપરાંત આ બેક્ટેરિયા છે એ માઇક્રોસ્કોપની અંદર સિંગલ ગોઠવાયેલા હોય છે, એક ઓર્ગેનિઝમ તરીકે ગોઠવાયેલા હોય છે. અને બેક્ટેરિયાના પ્લિયોમોર્ફિક શેપના બેક્ટેરિયા, કે જે બેક્ટેરિયાના શેપ હોય એની અંદર વેરિએશન કે જુદાપણું જોવા મળે, તો એને આપણે પ્લિયોમોર્ફિક શેપના બેક્ટેરિયા તરીકે આપણને ઓળખીએ છીએ. આ ઉપરાંત બેક્ટેરિયા છે એ અનયુઝ્યુઅલ આકારના પણ હોય છે, જેમાં ફિલામેન્ટસ શેપ બેક્ટેરિયા, જેનું એક્ઝામ્પલ છે એક્ટિનોમાઇસિટીસ. ઓવલ શેપના બેક્ટેરિયા છે, ઈંડા આકારના બેક્ટેરિયા હાઇપોમાઇક્રોબિયમ. પછી સ્ટોક આકારના બેક્ટેરિયા ગેલિયોનેલા ફેરુન્જીનિયા. પછી સ્ક્વેર શેપના બેક્ટેરિયા, કે ચોરસ આકારના બેક્ટેરિયા હોય છે, હેલોક્વાર્ડટમ વેલેસબાય. આ બેક્ટેરિયા સ્ક્વેર આકારના હોય છે. આ ઉપરાંત અનયુઝ્યુઅલ શેપના બેક્ટેરિયા તરીકે ક્યુબ શેપના બેક્ટેરિયા હોય છે, જેનો આકાર પિરામિડ હોય એવો હોય છે. તો આ રીતે બેક્ટેરિયા અનયુઝ્યુઅલ શેપ એટલે કે અનિયમિત આકાર ધરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેક્ટેરિયાની સાઇઝ અને બેક્ટેરિયાનો શેપ એટલે કે બેક્ટેરિયાનો આકાર કેવો હોય છે એના અલગ અલગ આકારો વિશે અને એની સાઇઝ રેન્જ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.